અતુલ દાદાની ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ લંડનની અત્યારની ટોટલ ઇવેન્ટ અને પાછળની થનારી બધી ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ આજની ઇવેન્ટ પાછળનો નજારો બતાવી દો. ઉપર એક આ ભાઈને પૂછી લઈએ. દીપભાઈ તમારો રિવ્યુ? મારો રિવ્યુ એ છે કે આજની ઇવેન્ટ અતુલ દાદાએ બૂમ પડાવી દીધી. આખા લંડનનું ગુજરાતીનું કોઈ ઘર બાકી નહીં હોય કે જે આજની ઇવેન્ટમાં નહીં આવ્યું હોય. ગજબ, અતુલ દાદા ખરેખર જોરદાર. આપણી જોડે બીજા એક ભાઈ જોડાઈ જશે, આપણે એને પૂછી લઈએ. તમારું શું કેવું ભાઈ નવરાત્રીની સાથે? તમારા વિડીયો જોઈએ, અમારા વિડીયો જોઈ લો ભાઈ, તમારે જોઈને નવરાત્રી ઉપર કહું છું યાર, આજની નવરાત્રી ઉપર બહુ મજા બહુ આવી. મજા મજા આવી ગઈ ને? બહુ મજા. બધાને મજા આવી ગઈ છે. હવે તમને આમ થોડુંક બેક સાઈડનો નજારો દેખાડું. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ ઇવનિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો યુકેમાં પ્રી નવરાત્રી ચાલુ થઈ ગઈ છે અને આજે અમે જઈ રહ્યા છીએ પ્રી નવરાત્રીમાં. અતુલ દાદા 10 વર્ષ પછી આવે છે યુકેમાં, જે બરોડામાં ફેમસ છે યુનાઇટેડ વેમાં. એ અતુલ દાદા આ વર્ષે લંડન આવ્યા છે. તો આપણે બધા જોઈએ કે અહીંયા નવરાત્રી કેવી રીતના થાય છે. તો એના માટે અગર હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોને છે ને આપણે બહુ શેર કરવાનો છે, એટલે બધાને ખબર પડે ઇન્ડિયામાં કે યુકેમાં કેવી રીતે નવરાત્રી થાય છે. ઓકે, તો લેટ્સ ગો કે આપણે જોઈએ હવે અહીંયા રસ્તાને એવું બધું થોડું કેવું છે. અત્યારે યુકેમાં સાંજના 6:30 થયા છે. તો બધાને જોબથી છૂટવા માટેનો ટાઈમ છે. તો અહીંયા તમે જુઓ કે આટલી બધી ટ્રાફિક છે અત્યારે યુકેમાં. જો અહીંયા સિગ્નલ આવે એટલે ઊભું જ રહેવું પડે. ના ઊભા રહ્યો તો તમારી ઘરે જાતે જાતે પરચી આવી જાય. તો બધા ઊભા રહી ગયા સિગ્નલ થઈ ચાલુ એટલે. અને ડ્રાઇવિંગ લાઇસન્સમાં પોઈન્ટ મળે તમે સિગ્નલ તોડો મૂકી, અને પેનલ્ટી પણ આવે. અહીંયા યુકેમાં છે ને ડ્રાઇવિંગમાં બહુ સારું છે, કેમ કે બધા જ લોકોને કમ્પલસરી રૂલ્સ ને બધું ફોલો કરવું જ પડે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. આપણે ઇન્ડિયામાં નથી કે ભાઈ ગમે ત્યાં ગાડી ભરાઈ દેવાની. અહીંયા તો ગમે ત્યાં ગાડી ભરાવો એટલે ઘરે પરચીઓ આવી જાય અને પોઈન્ટ પણ મળે. અને જ્યારે 12 પોઈન્ટ થાય ને તમારા લાયસન્સ ઉપર, તો તમે આ કન્ટ્રીમાં ગાડી જ ડ્રાઈવ ના કરી શકો. 12 પોઈન્ટ ઉપર તમારું લાયસન્સ બેન થઈ જાય. તો એના લીધે બધા બહુ વ્યવસ્થિત અહીંયા ગાડી ચલાવે, એટલે એક્સિડન્ટ પણ અહીંયા આપણા કમ્પેરમાં બહુ ઓછા થાય છે. Yes, bro. It's AB, bro.
રાજકોટ કાઠિયાવાડ મારું હાલાત સુરત સુરતનો અવાજ ઓછો આવ્યો થોડો અમદાવાદથી નડિયાદ આણંદ અને બરોડાથી કેટલા છે મંગલ કરું ભારતી જગદંબાની સેવા આદત મંગલ કરો ભારતી જગદંબાની સેવા પ્રેમ ધરીને મારા મંદિરે પધાર્યા પ્રેમ ધરીને મારા મંદિરે પધાર્યા તો બધા ગરબા રમીને અત્યારે થાકી ગયા છે અને બ્રેક ચાલુ છે, કોઈક નાસ્તો કરે છે, કોઈક પાણી પીવે છે અને બહુ જ ભીડ છે. આપણે રવિભાઈને પૂછીએ થોડોક આજની નવરાત્રિનો રિવ્યૂ. અતુલ દાદાની ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ લંડનની અત્યારની ટોટલ ઇવેન્ટ અને પાછળની થનારી બધી ઇવેન્ટ ઇઝ ઇક્વલ ટુ આજની ઇવેન્ટ પાછળનો નજારો બતાવી દો. ઉપર એક આ ભાઈને પૂછી લઈએ. દીપભાઈ તમારો રિવ્યૂ. મારો રિવ્યુ એ છે કે આજની ઇવેન્ટ અતુલ દાદાએ બૂમ પડાવી દીધી. આખા લંડનનું ગુજરાતીનું કોઈ ઘર બાકી નહીં હોય કે જે આજની ઇવેન્ટમાં નહીં આવ્યું હોય. ગજબ, અતુલ દાદા ખરેખર જોરદાર. આપણી જોડે બીજા એક ભાઈ જોડાઈ જશે, આપણે એને પૂછી લઈએ. તમારું શું કેવું ભાઈ નવરાત્રી વિશે? તમારા વિડીયો જોઈએ. વિડીયો જોઈ લો ભાઈ, તમારે જોઈને નવરાત્રી ઉપર કહું છું યાર, આજની નવરાત્રી ઉપર બહુ મજા મજા આવી ગઈ. બહુ મજા. બધાને મજા આવી ગઈ છે. હવે તમને આમ થોડુંક બેક સાઈડનો નજારો દેખાડું. ના ના, હવે બેક સાઈડ બતાવી દઉં લોકોને. પબ્લિક ઓ ભાઈ 2000 પ્લસ. ભાઈ મોટો બનાવી. અમે ગરબા રમીને થાકી ગયા. હવે તો થોડીક હવે અમે પેટ પૂજા કરવા આવ્યા છીએ અને ભૂખ લાગી ગઈ છે. એક ક્રિસ્પી ભજીયા અને એક ચિપ્સ. હાર્દિકભાઈ આવું બધું મૂકી જ દેવાનું ભાઈ. Before we start, I want to start with one. Team 7 will even special Ajul Kumar 2024 Innovation Center today at the World Easy. તો ગરબા તો ચાલુ છે હજી, બટ અનફોર્ચ્યુનેટલી મારી ગાડીમાં મારા ઘરની કીઝ રહી ગઈ હતી, તો બધા વેઇટ કરે છે આઉટસાઇડ, તો મારે જવું પડે એમ છે. તો અતુલ દાદાની પ્રી નવરાત્રિમાં ગરબા રમીને થાકી ગયા. દાદા હજી 3 દિવસ અહીંયા જ છે યુકેમાં. 4 દિવસની એમની ટૂર છે, બટ આપણે તો બધી જગ્યાએ ના જઈ શકીએ. તો લેસ્ટર છે, માન્ચેસ્ટર છે, ઈસ્ટ લંડનમાં છે. તો જે લોકો ત્યાં રહેતા હોય અને જોતા હોય તો તમે તમારી ટિકિટો બુક કરી દેજો, તો જો તમે જવા માંગતા હોય તો. અને તો આવતીકાલે ગીતા રબારી આવવાના છે, તો એનો પણ હું વ્લોગ બનાવીશ, તો તમે જોઈ શકશો. પછી આદિત્ય ગઢવી આવવાના છે, તો ઘણા બધા આર્ટિસ્ટો આવવાના છે. તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે. અને તમારે કોઈ પણ કામ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી કોમેન્ટમાં મેં ઓલરેડી મેન્શન કરેલી છે, તો યુ કેન ફોલો મી એઝ વેલ ઓન ઇન્સ્ટાગ્રામ. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી. બાય બાય.
ટેક કેર, ગુડ નાઇટ. We destined